आज मैं भी तो कचलान डोखो નથી આ કચલાન ડોખો નથી मैं वेजिटेरियन छू गाइस आई एम वेजिटेरियन सो हेलो गुड मॉर्निंग गाइस। आज की मॉर्निंग बहुत खुशनुमा है क्योंकि आज बारिश नहीं आ रही એટલે મને વરસાદ ગમે પણ વધારે નહીં એમ। તો સવારની શરૂઆત કરી મેં વરિયાળીના પાણીથી તે પીને પછી મેં બનાવવા બેઠી ભજીયા કેમ કે મને ભજીયા ખાવાની બહુ દિવસથી ઈચ્છા થતી હતી। તો મેં બનાવવાની હતી બટાકાના ભજીયા એટલે તેમાં બેસન અને ચોખાનો લોટ નાખી દીધો। પછી મેં નાખ્યા એમાં મસ્ત મસ્ત ઘરના મસાલા શાકનો મસાલો નાખ્યો, ધાણા જીરું, હળદર અને મરચાંની ભૂકી તે નાખીને બરાબર મિક્સ કરી નાખ્યું। એમાં પાણી નાખવાની જરૂરત જ નહીં મળે કેમ કે બટાકાનું ઓલરેડી પાણી હોય જ એમાં। પછી એને ગરમ ગરમ તેલમાં મસ્ત ફ્રાય કરી દીધા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। પછી અમારા માટે ભજીયા બની ગયા એટલે મમ્મી માટે બી સાદા ભજીયા બનાવી દીધા મેં। તો ભજીયા બનીને એકદમ તૈયાર છે, મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી। તો દીદી લોકો સાથે મસ્ત ભજીયા ખાઈ લીધા પહેલાં તો મેં। હજુ અરુણા તો સોમવારે છે ને મારી ભાંજી અત્યારથી જ મહેંદી પાડવા લાગી મારા પર। જો મને બહુ સારી તો મહેંદી નહીં આવડે પણ તેને ગમે તેવી તો મેં પાડી શકું। તો ગૌરી વ્રત છે એટલે મેં એને શિવલિંગ દોરી આપ્યું હતું મસ્ત। એટલી બધી સારી બી મહેંદી નથી પણ મેં ટ્રાય કરી છે મારી બેસ્ટ। પછી મહેંદી પાડીને મેં ખાઈ લીધું મસ્ત દાળ ભાત। એટલે દાળ ભાત બંનેમાંથી મેં કંઈ બી નહીં બનાવ્યું હતું, મારી દીદીએ બનાવ્યું હતું ને મસ્ત બનાવ્યું હતું। ને આજે તો બહુ દિવસ પછી વરસાદ રૂક્યો છે, સવારથી નથી આવતો એટલે મને તો ગમ્યા જેવું કરતું છે આજે તો। મેં તો તડકો ક્યારે પડે તેની જ રાહ જોતી હતી ને થોડી વારમાં પડી બી ગયા તડકો। મારું ફરવાનું પ્લેનિંગ તો હતું, મેં જવાની હતી ફરવા પણ મારું પ્લેનિંગ જ કેન્સલ થઈ ગયું। પેલીને હાથમાં મહેંદી જોઈને મને બી પાડવાની ઈચ્છા થઈ તો મેં કીડલા જાણ પાડી લીધા હાથમાં આખા। પછી મહેંદી દોરીને તરત સાફ કરી દીધી કેમ કે મને વિડીયો ઉતારવાની ઈચ્છા થઈ ગઈ। તો મેં થઈ ગઈ ફટાફટ રેડી। આ કુર્તી તો મેં કોઈ દિવસ પહેરતા જ નહીં જોઈ હશે કેમ કે મેં આ લગ્નમાં જ વધારે ખાસ પહેરું। પછી મેં ઉતારી લીધી ક્યુટ બ્યુટીફુલ ક્લિપ્સ। તે બી વળી વળીને થઈ ગઈ છું ત્યારે સારા ઉતારતી હતી। વિડીયોઝ ઉતારીને પછી બહુ બધા ફોટોસ બી પડાવ્યા છે મેં એના પર અને ફોટોસ પાડીને પછી હું આવી ગઈ આગળ। હવે મેં મારું થોડું ધોઈ નાખું। તો ફેસ વોશ કરીને મેં બેસેલી હતી મસ્ત બહાર। આજે તો વરસાદ નથી અત્યાર સુધી એટલે બહાર બેસવાનો મોકો બી મળી ગયો, બાકી ઘરમાં બેસીને કંટાળી જવાય। બહાર બેસીને પછી મેં આવી ઘરમાં તો મમ્મીએ ચાય બનાવી હતી તો સવારના ભજીયા બનાવ્યા હતા તે વધા હતા તો મેં ખાઈ લીધા ચાય સાથે। ચાય મેં થોડી જ લીધી હતી કેમ કે મને વધારે ચાય નહીં ગમે। મને આજે બહુ છીક ઉપર છીક આવતી હતી તો મેં મંગાવ્યું હતું મારા માટે સૂપ। પછી તે પેકેટમાં બધું માલ સામાન મેં એક વાટકામાં ખાલી કરી દીધું અને પાણી મને સહન થાય તેટલું જ મેં ગરમ કર્યું હતું। વધારે ગરમ થઈ જાય પછી સૂપ જ નહીં પીવાય એમ, તો તે ગરમ પાણી મેં રેડી દીધું તે પેલું સૂપમાં। આ ઉકાળવાનું નથી, આમાં ચોખ્ખું લખેલું છે। તો આમાં પાણી નાખીને તેને બરાબર મિક્સ કરવાનું છે। મેં તો આ કેટલા ટાઈમથી પીવું છું, મને જ્યારે બી શરદી થાય ને તો મેં આ પી લઉં। એને બરાબર મિક્સ કરીને છે ને 1 મિનિટ એમ જ રહેવા દેવાનું છે ને તૈયાર છે તમારું સૂપ। ને મેં કંઈ વધારે જ પાણી રેડી દીધું હતું એવું લાગતું છે મને। તો સૂપમાં મને કંઈ અધૂરું લાગતું હતું તો મેં નાખવાની છું એમાં આ પડીકું તે નાખ્યું। પછી આ કરસલાનું સૂપ જેવું લાગતું હતું એટલે દેખાવમાં એમ, રિયલમાં તો મેં બી નથી ટેસ્ટ કર્યું ક્योंकि આમ બચપન સે વેજીટેરિયન હે ગાઈસ। પછી સાંજે મારી દીદીએ બનાવ્યું હતું સીરી હુલાનું શાક અને રોટલો, તે ખાઈને મસ્ત ઊંઘી ગયેલી હતી। તો મળીએ કાલે, બાય બાય।